Jai Shri Krishna. This video is for Gita Olympiad, and today I am going to recite chapter number 18, that is Moksha Sannyasa Yoga, shloka number 52. Viviktase vilagvashi yatava kayamanasah dhyana yoga paro nityam वैराग्यं समुपाश्रितः. श्लोक नंबर 53. अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે અલ્પ આહારી છે, જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સામિત્વના ભાવથી રહિત અને શાંત છે, તે આત્મ સાક્ષાત્કારના પદને પામે છે, એમાં તો કોઈ સંદેહ નથી. એનો ભાવાર્થ એવો થાય છે કે જ્યારે મનુષ્ય પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈ જાય છે ત્યારે તે પોતાને સાત્વિક ગુણમાં સ્થાપિત કરે છે. આ પ્રમાણે તે મનને સંયમિત કરીને સદા સમાધિમાં રહે છે. તેને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોમાં આસક્તિ રહેતી નથી અને તે પોતાના કાર્યોમાં રાગ તથા દ્વેષથી રહિત હોય છે. આવું વિરક્ત પુરુષ સ્વભાવે કરીને એકાંત સ્થાનમાં રહેવાનું પસંદ કરે છે. જરૂરથી વધારે ખાતો નથી અને પોતાના શરીર તથા મનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખે છે. તે મિથ્યા અહંકારથી રહિત હોય છે, કારણ કે તે શરીરમાં આત્મભાવ રાખતો નથી. તે ઘણી દુન્યવી વસ્તુઓ સ્વીકારીને શરીરને રૂષ્ટપુષ્ટ તથા બળવાન બનાવવાની ઈચ્છા કરતો નથી. તે દેહાત્મ ભાવથી રહિત હોવાથી મિથ્યા ગર્વ કરતો નથી. ભગવત કૃપાથી તેને જેટલું પ્રાપ્ત થઈ જાય છે એટલાથી જ સંતુષ્ટ રહે છે અને ઇન્દ્રિય તૃપ્તિ ન થવાથી ક્યારેય ક્રુદ્ર થતો નથી. ઇન્દ્રિય વિષયોની પ્રાપ્તિ માટે પ્રયાસ પણ કરતો નથી. એ રીતે જ્યારે તે મિથ્યા અહંકારથી રહિત થઈ જાય છે ત્યારે તે સર્વ દુન્યવી વસ્તુઓથી મુક્ત થઈ જાય છે. એ જ બ્રહ્મના આત્મ સાક્ષાત્કારની અવસ્થા કહેવાય છે. તે બ્રહ્મભૂત અવસ્થા કહેવાય છે. જ્યારે મનુષ્ય દેહાત્મ ભાવમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે શાંત થઈ જાય છે અને તેને ઉત્તેજિત કરી શકાતો નથી. આ વિશે ભગવદ્ ગીતામાં નીચે પ્રમાણે વર્ણન કર્યું છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપમ પ્રવિશન્તિ યુદ્ધત તદ્દત કામાય પ્રવિશ્યન્તિ સર્વે સશાંતિમ આપનોતિ ન કામકામી. જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાસથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા માંગતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. શ્લોક નંબર 54. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમસર્વેષુ ભૂતેષુ મદભક્તિર્લભતે પરામ. એનો અર્થ કંઈક એવો થાય છે કે આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પર સમભાવ રાખે છે. તે અવસ્થામાં તે મારી શક્તિ અને શુદ્ધ ભક્તિ પામે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ
જય શ્રી કૃષ્ણ.